તમારા માટે કાંઈક મજેદાર અને કાંઈક ચટાકેદાર માહિતી તમને આપવાની છે, જે ભણતરની અંદર તમને અમે મદદરૂપ થઈએ છીએ એવી જ એક વસ્તુ તમારા સાથે મૂકવી છે, જે તમને એજ્યુકેશનની અંદર કાંઈક મદદરૂપ થાય, તમારા રિઝલ્ટની અંદર તમને ગ્રોથ કરાવશે. અને એ છે અત્યારની નહીં પણ દુનિયાની અંદર, આખા વિશ્વની અંદર જેને ટ્રેન્ડિંગ પકડ્યું છે, આખા વિશ્વની અંદર જેની બોલબાલા થઈ રહી છે ને એવું પ્રચલિત એવું એકમાત્ર ટૂલ એટલે કે એઆઈ. આપણે એઆઈ શીખવાનું છે કે શું આ એઆઈનો ઉપયોગ કરીને તમે ક્યાંક એજ્યુકેશનની અંદર ફાયદો લઈ શકો. તો મારો જવાબ છે હા, પણ કઈ રીતે? બસ કઈ રીતે, આ પ્રશ્નનો જવાબ જ તમને આ વિડીયોમાં મળવાનો છે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ. દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક સ્વાગત છે. સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. પણ આજે આ દાદા ઇંગ્લિશની દુનિયા ખોલવાના નથી. આજે કંઈક નવી દુનિયા ખોલવાની છે. તમારા માટે કાંઈક મજેદાર અને કાંઈક ચટાકેદાર માહિતી તમને આપવાની છે, જે ભણતરની અંદર તમને અમે મદદરૂપ થઈએ છીએ એવી જ એક વસ્તુ તમારા સાથે મૂકવી છે, જે તમને એજ્યુકેશનની અંદર કાંઈક મદદરૂપ થાય, તમારા રિઝલ્ટની અંદર તમને ગ્રોથ કરાવશે. અને એ છે અત્યારની નહીં પણ દુનિયાની અંદર, આખા વિશ્વની અંદર જેને ટ્રેન્ડિંગ પકડ્યું છે, આખા વિશ્વની અંદર જેની બોલબાલા થઈ રહી છે ને એવું પ્રચલિત એવું એકમાત્ર ટૂલ એટલે કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ સમય પહેલા વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખજો, ટૂંકા ગાળાની અંદર એઆઈ છે એ આખા વિશ્વની અંદર સ્પ્રેડ થઈ ગયું છે. પણ થોડા સમય પહેલાની વાત કરો ને તો એઆઈ છે એ માત્ર ઘણા ગાંઠિયા વ્યક્તિઓને જેની માહિતી ખબર હતી. પછી તમે બધા શોર્ટ્સ ને વિડીયોમાં બધે જગ્યાએ જોતા હશો કે ફટાફટ એક ગાડી આવે અથવા તો હેલિકોપ્ટર આવે, એમાંથી નરેન્દ્ર મોદી ઉતરે અને મરદનો દીકરો કોક ઊભો હોય એને આમ રામ મળે. ક્યાં સુધી ઇન્ટેલિજન્સ પહોંચ્યું છે? જે કામ કરવા માટે ગ્રાફિક ડિઝાઇનરો હોય, એડિટર હોય, અથવા તો કોમ્પ્યુટરને લગતા કામ કરનારા જે કારીગરો કે જે કામ કરનારા વ્યક્તિઓ હતા, એમને જે કામ કરવા માટે લાંબો સમય એટલે કે કલાકો નહીં પણ દિવસોનો સમય લાગતો હતો, એ એઆઈ માત્ર આમ ચપટી વગાડો ને ક્યાં કરી આપે છે. પણ આપણે વિદ્યાર્થી મિત્રો યાદ કરીએ, આપણે નરેન્દ્ર મોદીને હાથ નથી મિલાવો. આપણે એઆઈ શીખવાનું છે કે શું આ એઆઈનો ઉપયોગ કરીને તમે ક્યાંક એજ્યુકેશનની અંદર ફાયદો લઈ શકો. તો મારો જવાબ છે હા, પણ કઈ રીતે? બસ કઈ રીતે, આ પ્રશ્નનો જવાબ જ તમને આ વિડીયોમાં મળવાનો છે. તો છેલ્લે સુધી માત્ર ઓછી મિનિટોની અંદર તમને માહિતી આપવાની છે કે એઆઈનો ઉપયોગ કરી અને તમે તમારા ભણતરને વધારે સરળ અને ઇઝી બનાવી શકો, તમારા રિઝલ્ટનો ગ્રોથ તમે લાવી શકો છો. તો સ્ટાર્ટ કરીએ છીએ. ના પૈસા લગતા હૈ, ના ખર્ચા લગતા હૈ, ना पैसा लगता है ना खर्चा लगता है, भारत माता की जय बोलो, दिल को बड़ा अच्छा लगता है. સાથે લેક્ચરની શરૂઆત કરીએ. આજનો ટોપિક આપણે વિદ્યાર્થી મિત્રો રાખ્યો છે હાઉ ટુ યુઝ એઆઈ ઇન સ્ટડી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એનો આપણે સ્ટડીની અંદર કઈ રીતે ઉપયોગ કરી શકીએ. તો એના માટે અમુક એવી એઆઈના ફીચર્સ છે જેની મદદથી તમે એજ્યુકેશનમાં ફાયદો મેળવી શકો છો. એ મારે તમને 1 by 1 સામે મૂકવા છે અને કઈ રીતે એનો યુઝ કરી શકાય એ પણ તમારી સામે મૂકવું છે. એની અંદર મારે સૌથી પહેલું મૂકવું છે તમારા માટે તો એ તો છે, પણ અહીંયા એવું કીધું છે ચેટ જીપીટી. લગભગ હું માનું છું ત્યાં સુધી 30-40% સ્ટુડન્ટ એવા પણ છે કે જે આ ચેટ જીપીટી છે એનો ઉપયોગ કરે છે. અહીંયા હું બે એક સાથે કહું છું. ચેટ જીપીટી જે છે એની અંદર બોલો માંગો એ મળે. આપણી ભાષામાં કહીએ તો કે તમે જ્યારે ગૂગલની અંદર કેમ જેવી રીતે સર્ચ કરો એમ ચેટ જીપીટીની અંદર તમે એમ કીધું, કોઈ પણ ભાષા લેંગ્વેજ નહીં ભાઈ, કોઈ બેરિયર નથી. તમે ગુજરાતીમાં લખો, હિન્દીમાં લખો, ઇંગ્લિશમાં લખો, કદાચ તમે જે ખોટો સવાલ લખ્યો હોય ને તો સાચો એ સવાલ સમજીને તમને જવાબ આપશે. સર મને ગરીબી ખબર નથી પડતી લખ્યું કે ગરીબીની વ્યાખ્યા આપો એટલે તરત જ સરસ મજાની ગરીબીની વ્યાખ્યા તમને આપી દે. પણ એ મારે વાત કરવી છે બંનેની એક સાથે. જેવું ચેટ જીપીટી છે એવું સેમ ટુ સેમ છે જેમિની એઆઈ. બેને હું એક સાથે એટલા માટે કહું છું બે સેમ છે. પણ આપણે ગુજરાતી મીડિયમમાં ભણીએ છીએ, ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ચેટ જીપીટી કરતાં વધારે ઇઝી
અને વધારે અનુકૂળ, જેની અંદર ગુજરાતી ભાષા પણ તમને મળે છે અને પહેલાંની સરખામણીમાં પ્રોપર તમને આન્સર મળશે. જે માગો છો ને એ પ્રકારે પ્રોપર અને યોગ્ય ફૂલ એક્સપ્લેનેશન સાથે તમને આન્સર મળે એવું આ એક જેમિની એઆઈ છે, જેની અંદર તમે કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન છે એને ઇઝીલી સોલ્વ કરી શકો. મારે તમને એક એક્ઝામ્પલ આપવું છે સાથે સાથે કે ભાઈ કઈ રીતે સર તમે આ કહો છો, અમને થોડુંક સમજાવો તો સમજાવું કે ओ सर्च कहाँ गया, सर्च कहाँ गया ये एंड 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 ખાલી આપણે લખવાનું છે જેમિની એઆઈ અને એનો ઉપયોગ કરશું આપણે. ના ભાઈ ડાઉનલોડ નથી કરવું ભાઈ, અમારે ખાલી ખોલવું છે, અમારા છોકરાને શીખવાડવાનું છે. જો અહીંયા તમને ખાલી એવું પૂછે છે, આ તમે જેવું જેમિની એઆઈ લખશો એટલે એનું એપ છે સીધી ખુલી જશે. એની અંદર તમને સીધું પૂછશે કે ભાઈ આસ્ક, પૂછ દીકરા, જે કાંઈ પૂછવું હોય એ તું પૂછ, તને બધી માહિતી મળશે. અહીંયા કદાચ હું એવી રીતે લખું, અહીંયા તમે ગુજરાતીમાં લખો, ઇંગ્લિશમાં લખો, કોઈ પણ ભાષામાં તમે લખી શકો છો. હું એવું લખું છું કે ભાઈ ગરીબી ઇકોનોમિક્સ, ભાઈ આવે ને તમે ભણો છો એટલે, તો હું એવું કહું છું, અહીંયા લખું છું કે ગરીબીની વ્યાખ્યા આપો, અને પછી અહીંયા આવી રીતે હું લખી દઉં તો એ સરસ મજાનો તમને એ જવાબ આપી દીધો. જો કેટલું એક આંગળીના ટેરવે તમને જવાબ આપે છે કે ગરીબી એક એવી સામાજિક આર્થિક પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ અથવા કુટુંબ એની મૂળભૂત જરૂરિયાતો જેવી કે પૂરતું પોષણ, ભોજન, રહેઠાણ, કપડાં, શિક્ષણ, અરે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય, તમને એક વસ્તુ યાદ રાખજો, તમે તો નહીં, અમે પોતે પણ જ્યારે અમે તમને ભણાવવા માટે જ્યારે પીપીટી બનાવતા હોઈએ ત્યારે અમે માત્ર જેમિની એઆઈને એક પ્રશ્ન જ કરી લે કે ભાઈ અમે યુનિટ નંબર હું 2 ભણાવું છું જેનું નામ છે વોલ્ટ ડિઝની. તો આ વોલ્ટ ડિઝનીની અંદર જે પ્રકારના ટ્રુ ફોલ્સ જેટલા બનતા હોય એટલા મને બનાવીને આપો. તો આપણે ટેક્સ્ટ બુકમાં, રેફરન્સ બુકમાં બહુ બધી જગ્યાએ તમને કદાચ જેટલા ટ્રુ ફોલ્સ આપ્યા હોય એના કરતાં પણ વધારે તમને ટ્રુ ફોલ્સ બનાવીને આપશે. તમારી મહેનત બધી છે આ કરશે. કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય, કોઈ પણ એકાઉન્ટ સ્ટેટનો દાખલો હોય તો તમારે એને ખાલી અહીંયા જેમિની દીદીને ખાલી પૂછવાનું છે અને તમે લખો અને જેવું ક્લિક કરો એટલે બધા જ પ્રકારની ઇન્ફોર્મેશન ડિટેલ્ડ. તમે એમ કહો કે અમને શોર્ટમાં સમજાવો તો તમને શોર્ટમાં સમજાવશે, બરાબર. કોઈ પણ મોટા ક્વેશ્ચનને તમને એમ કે ભાઈ સમરાઇઝ કરીને શોર્ટમાં કેવી રીતે બને, તો એ ક્વેશ્ચનનો આન્સર તમને શોર્ટમાં પણ આપશે. તો યાદ રાખજો ભાઈ, જેમ તમે એવું સમજતા હોય કે એઆઈ આવવાથી બહુ બધું નુકસાન થયું, આપણે એને હું કામ વિચારીએ ભાઈ, આપણે એને સાઈડમાં મૂકી દઈએ, આપણે એ વિચારીએ કે એઆઈનો ઉપયોગ કરીને તમે શું ફાયદો લઈ શકો. તો બે વસ્તુ કીધી મેં, ચેટ જીપીટી અને બીજું કીધું છે જેમિની એઆઈ. ક્લિક કરવાની સાથે એપ ખુલી જશે. એ એપની અંદર તમને આસ્ક એવું પૂછે, તમને જે મનની અંદર મૂંઝવણ હોય, કોઈ પણ પ્રકારના ક્વેરી હોય, સામાન્યથી સામાન્ય કોઈ પણ ક્વેશ્ચન હોય એનો તમને આન્સર મળી જશે. સાથે આપણે આગળ વાત કરી બીજી બે વાત કરી મેં, ચેટ જીપીટી અને જેમિની. એની સિવાય હજી એક એઆઈ છે, એનું એક ટૂલ છે જેનો તમે ઉપયોગ કરી અને ફાયદો લઈ શકો છો સાહેબ. કયો? તો એ છે વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો એ કહી દો કે ભાઈ સૌથી પહેલાં ઇન્ડિયાની ફર્સ્ટ એવી બેચ, એટલે કે એઆઈ પાવર્ડ બેચ જેનું નામ છે માસ્ટર બેચ, જે વિદ્યાકુલની અંદર લોન્ચ થઈ રહી છે સપ્ટેમ્બર માસની અંદર. તો આ બેચની અંદર એઆઈ દ્વારા તમને એજ્યુકેશન તમારા સુધી પહોંચાડવાનું છે. તો આ બેચ છે એનો લાભ લેવાનું ચૂકવાનું નથી. એઆઈ પાવર્ડ બેચ એટલે કે માસ્ટર બેચ છે એ સપ્ટેમ્બરમાં લોન્ચ થાય છે ભાઈ, ભૂલતા નહીં. આપણે આગળ વધીએ, ત્રીજી એવું ટૂલ જેનું નામ છે સાહેબ એઆઈ ટૂલ. શું નામ છે? એઆઈ નથી ભાઈ, એઆઈનું એક ટૂલ જેનું નામ છે વ્હાઇટ બોર્ડ.
તો તમને એવું થશે સાહેબ આ નવું લાવ્યા, આમાં શું કહેવા માંગે છે. ભાઈ જ્યારે એકાઉન્ટ હોય, સ્ટેટ હોય, કોઈ મેથ્સ હોય અથવા તો ગાણિતિક જ્યારે સબ્જેક્ટ તમે ભણતા હશો ને ત્યારે જોજો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ, એમાં ખાસ કરીને ટોપર સ્ટુડન્ટ એવી ટેવ રાખે છે કે આ પ્રકારના પ્રેક્ટિકલ જે કોઈ સબ્જેક્ટ છે એની તૈયારીની ડિસ્કશન ગ્રુપમાં થાય. બરાબર, એક સાથે 4-5 વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીની બહેનો છે ભેગા મળી અને દાખલાની પ્રેક્ટિસ કરતા હોય. પણ ઘણી વખત એવું થાય છે કે જ્યારે છૂટા પડી જઈએ છીએ ત્યારે દાખલો પૂછવો હોય તો ફોનમાં લાંબા સમય સુધી આપણે વાત કરી પણ એટલું ક્લિયરિટી સાથે આપણને એ દાખલો સમજાતો નથી. તો આ વ્હાઇટ બોર્ડ તમને એવી સુવિધા આપે છે ભાઈ. વ્હાઇટ બોર્ડ એપ જે છે એઆઈની એક એવી સુવિધા આપે છે કે તમારા ફોન જે છે એની સ્ક્રીન અને તમારા મિત્ર જે છે એની બંનેની સ્ક્રીન છે એને જોઈન કરે છે. તમારા સ્ક્રીનની અંદર સમજી લો તમે આ વ્હાઇટ બોર્ડનો યુઝ કરી અને તમારી અને તમારા ફ્રેન્ડની બંનેની સ્ક્રીન છે એક સાથે આ એપની મદદથી તમે જોઈન કરી લીધી છે. પછી સમજી લો કે અહીંયા આ સ્ક્રીન એવી સમજો કે તમારી ફોનની અંદર સ્ક્રીન છે ને આ મારી સ્ક્રીન છે. અહીંયા હું કદાચ સમજી લો દાખલો ગણવાનો હોય તો એવી રીતે દાખલો ગણું કે ભાઈ 68 + 71 એટલે અહીંયા 9 થાય ને 6 ને 7 13 થાય તો આનો મતલબ 139 થાય. અહીંયા જે કાંઈ મુવમેન્ટ અથવા જે કાંઈ ગણતરી થાય છે એ સેમ ટુ સેમ તમારા ફ્રેન્ડના ફોનની અંદર ગણતરી થશે. તો આવા કોઈ પણ પ્રકારના પ્રેક્ટિકલ હોય જેની અંદર તમે ચેપ્ટર સમજતા હોય, કદાચ સમજી લો કોઈ એવો ટોપિક હોય એને તમારે સમજાવવો છે 1 by 1 ટોપિક સાથે, તો તમારા ફ્રેન્ડ સાથે એની સ્ક્રીન છે એક સાથે તમે એક સ્ક્રીનમાં જે કામ થાય છે બીજા સ્ક્રીનની અંદર એક સાથે બતાવશે અને 1 to 1 point to point તમે કોઈ પણ મિત્રને સમજાવી શકો છો અથવા તો તમારો મિત્ર છે તમને સમજાવી શકે છે. ધીસ ઇઝ ધ પાવર ઓફ એઆઈ. ભાઈ એઆઈ છે એ તમારા માટે બહુ જ ફાયદાકારક છે. બરાબર, બધા એવું કહેતા હોય કે ભાઈ ફોનનો યુઝ કરવાથી આપણને તકલીફ થાય. તમારે જોવાનું છે બરાબર કઈ રીતે તમે યુઝ કરો છો. ફોનનો યુઝ કરીને તમે આ બધા પ્રકારના એપથી તમારા એજ્યુકેશનને આગળ વધારી શકો છો. ત્રીજી એપ થઈ આ. ચોથી એપ છે ભાઈ જેનું નામ છે ગ્રે સ્કેલ. તમને એમ થાય સાહેબ નવું નવું તમે લઈને આવ્યા છીએ હું, વોટ ઇઝ ગ્રે સ્કેલ? આનાથી ફાયદો શું? આનાથી અમને શું ફાયદો થાય એજ્યુકેશનમાં જરીક અમને સમજાવો. દીકરા આ એક એવી એપ છે જે સૌથી વધારે તમને જરૂરી છે. કેમ? કારણ કે ભણવામાં આપણને અલગ અલગ પ્રકારના સાહેબ ચિરાગભાઈ ડિસ્ટ્રેક્શન આવે. શું આવે? તો ડિસ્ટ્રેક્શનમાં સૌથી મોટું ડિસ્ટ્રેક્શન એટલે મોબાઈલ ફોન. તો મોબાઈલ ફોનની અંદર રોજ આપણે શરૂ કરીએ ત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર આમ 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 કરતાં કરતાં 5, 8, 10 કલાક વયા જાય તો એ ખબર પડતી નથી. એના માટે ડિસ્ટ્રેક્શનને દૂર કરવા માટેનું સૌથી મોટું સોલ્યુશન કાઢીને એઆઈ દ્વારા મળ્યું છે જેનું નામ છે ગ્રે સ્કેલ. સર પણ આ છે શું એવું કહી દો. ભાઈ સાયકોલોજી એવું કહે છે કે માણસને કલરફુલ, માણસ રંગીન હોય ને ભાઈ, માણસને કલરફુલ હોય ને એ વસ્તુ ગમે પણ બ્લેક એન્ડ વ્હાઇટ હોય ને ન ગમે. તમે જોજો જૂના ફિલ્મો હતા ને બ્લેક એન્ડ વ્હાઇટ આવતા. અત્યારના જે મૂવી છે એ કલર આવે છે તો જોવા ગમે છે. અત્યારે તમે જો કલરિંગની જગ્યાએ બ્લેક એન્ડ વ્હાઇટ મૂવી જોશો તો તમને ઇન્ટરેસ્ટ નહીં થાય. અડધો પોણો કલાકમાં તમે ટીવી બંધ કરી દેશો. ગ્રે સ્કેલ તમને આ સમજાવે છે કે મોબાઈલ છે એની અંદર એક એવી એક બાબત આવે છે કે જેની અંદર તમે ગ્રે સ્કેલની મદદથી તમારા મોબાઈલની અંદર જેટલી કાંઈ વસ્તુ તમે વાપરો છો આ બધી વસ્તુ છે સાહેબ આપો તો ફોન, બધી વસ્તુ છે ને એ તમારે કેવી રીતે થઈ જશે? લોક ખોલી દેવો પડશે, બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે. દાખલા તરીકે અહીંયા તમને ફોનમાં દેખાય છે તો આ એપ, આ બધી એપ તમને કલરફુલ દેખાય છે. દેખાય છે ભાઈ? જો આ કલરફુલ દેખાય. કદાચ સમજી લો કે એની અંદર હું ઇન્સ્ટાગ્રામ ખોલું અથવા તો સાહેબનું ઇન્સ્ટાગ્રામ ન ખોલાય મારે, એટલે હું યુટ્યુબ ખોલી શકું કે મને મળશે તો હું ખોલીશ ને. અહીંયા આપણે સર્ચ કરી લઈએ તમ તારે. તો આવી રીતે હું યુટ્યુબ ખોલું તો યુટ્યુબની અંદર કોઈ પણ હું વિડીયો જોઉં છું કે જે શોર્ટ જોઉં છું આ બધા છે ને બધા ગ્રે સ્કેલથી બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે. અને સાયકોલોજી એવું કહે છે કે બ્લેક એન્ડ વ્હાઇટ વસ્તુ છે એ માણસની અંદર એક એટ્રેક્શનની જગ્યાએ શું કરે છે? એટ્રેક્શનમાં ઘટાડો કરે છે. તમારા આંખને જે કલરફુલ વસ્તુ જોવી ગમે છે એની જગ્યાએ બ્લેક એન્ડ વ્હાઇટ જોશો ને એટલે થોડોક તમને કંટાળો આવશે અને રહેતા રહેતા તમને એવું થશે કે તમને ફોન મૂકવાની ટેવ પડી જશે. પણ આ તો ભાઈ ટ્રાય કરો તો ખબર પડે ભાઈ, એમને એમ ન થાય. છે આ ફીચર આ છે કે બ્લેક એન્ડ વ્હાઇટ છે
એ સ્ક્રીન એ મોબાઈલ તમે ટ્રાય કરવી હોય તો તમે કરી શકો છો. હું તમને કહું છું, પણ તમે ક્લિયરિટી ક્યારે કરી શકશો, ખરેખર આનો ફાયદો થાય છે કે નહીં. તો બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીન થઈ જાય પછી તમે ઇન્સ્ટાગ્રામની રીલ અથવા તો વોટ્સએપ, ફેસબુક કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરશો ને તો તમને અંદરથી એવું થશે કે આપણે મૂકી દઈએ. બરાબર, પણ ટ્રાય કરશો તો થશે. આ તો મારી પાસે ઇન્ફોર્મેશન આવી એટલે તમારા સુધી પહોંચાડી ભાઈ. મેં જમવાનું પીરસ્યું છે ભાઈ, જમવું ન જમવું તમારા ઉપર છે. ખાટું લાગે મોડું લાગે તમે જરા જોઈ લેજો. અને આજનું છેલ્લી અને લાસ્ટ એઆઈનો એવો ફીચર જેના કારણે તમે તમારા ભણતરમાં હજુ પણ ફાયદો લઈ શકો. શું સર, અમને વાંચવામાં કંટાળો આવે છે, વાંચવું અમને ગમતું નથી. ભાઈ નથી વાંચવું તો કાંઈ વાંધો નહીં. ઘણા વિદ્યાર્થીઓ જોજે જોતો હશો તમે કે કેવી રીતે પ્રેક્ટિસ કરે. કોઈ સવાલ વાંચતા હોય કે હાલ ભાઈ તું બોલ, અમે સાંભળી. ઘણા સ્માર્ટ વિદ્યાર્થી હોય ને વાંચે નહીં, તું સવાલ બોલ તમ તારું સાંભળું. જે ઓલો બોલતો હોય ને તૈયારી કરી હોય ને એના કરતાં વધારે યાદ કોને રહે, જેને સાંભળ્યું હોય ને એને. તો તમને સરસ મજાની એક આપી છે ફીચર જેનું નામ છે નેશનલ રીડર. નેશનલ રીડર છે એની અંદર તમે ઇન થાવ એટલે તમને અલગ અલગ પ્રકારની લેંગ્વેજ છે સિલેક્ટ કરવાનો ઓપ્શન આપે. એમાં ગુજરાતી પણ છે, હિન્દી પણ છે, ઇંગ્લિશ છે, અલગ અલગ પ્રકારની બહુ બધી ભાષાઓ છે. આપણે તમે ગુજરાતી અથવા જે લેંગ્વેજ જોઈએ છે એ તમે સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ કર્યા પછી તમને એમ થાય કે મારે વાંચવું નથી, મારે ઇકોનોમિક્સનો બીએનો એવડો મોટો સવાલ, સર ગ્રાન્ડ પેરેન્ટ નિબંધ એટલો બધો મારે વાંચવો, મને કંટાળો આવે, વાંચવું નથી. કોઈક બોલે ને તો હું સાંભળું ખરી. કોણ બોલશે? આ નેચરલ રીડર બોલશે. જે જગ્યાએથી જે સવાલ તમારે વાંચવો નથી ને સાંભળવો છે એને ત્યાંથી કોપી કરો, ત્યાંથી લઈને અહીંયા પેસ્ટ કરો અને પછી જેવું ક્લિક કરશો અને એ કાનમાં સરસ મજાના હેડફોન નાખી અને સાંભળા કરો. એવડા સવાલ બોલશે, આમાં આવું આવે, પાઘડી આમ થાય ને પેટર્ન આમ થાય, બીએમાં નાના આન સત્તાની સોંપણી ફલાણું થાય અને આવું થાય ને વર્લ્ડ ડિઝનીની શોર્ટ નોટમાં આમ આવે ને એ બોલે. આપણે શાંતિપૂર્વક ખાલી શું કરવાનું છે? સાંભળવાનું. તો ભાઈ આ યાદ રાખજો, ઇટ્સ અ પાવર ઓફ એઆઈ. તમારે જોવાનું છે કે તમે એનો યુઝ કેવી રીતે કરો છો. હા, પછી કોઈકના ખંભે હાથ રાખીને સલમાન ખાનને ત્યાં ફોટા રાખવા એ એઆઈ છે, પણ તમને એમાં કોઈ ફાયદો નથી. હેલિકોપ્ટરમાંથી નરેન્દ્ર મોદીની યારે રામ રામ મળવું એની અંદર કોઈ ફાયદો નથી. આ પાવર જે છે આ પાવરને તમે જો વેપન તરીકે એજ્યુકેશનની અંદર ઉપયોગ કરશો તો તમે બોર્ડની જે એક્ઝામ આપવાના છો અથવા તો 11th એક્ઝામ આપવાનો, કોઈ પણ એક્ઝામ આપવાના હોય, આની અંદર વેપન તરીકે એઆઈનો ઉપયોગ કરશો તો એક્ઝામ રૂપી યુદ્ધના મેદાનની અંદર તમારી વિજય થશે અને થશે. તો વિદ્યાર્થી મિત્રો બસ એટલું આપણે રાખીએ. એઆઈનો ઉપયોગ કરતા શીખો, બરાબર. અને આ ડિટેલ, આ ઇન્ફોર્મેશન તમારા સુધી મેં પહોંચાડી એ તમને કેવી લાગી તમે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. અને મજા આવી હોય તો તમે કોમેન્ટની અંદર જે કાંઈ તમારા આ એઆઈની ઇન્ફોર્મેશનને રિલેટેડ કોઈ પણ પ્રતિભાવ હોય તો એ તમે કોમેન્ટની અંદર આપી શકો છો. ફરી પાછા નવા ટોપિક સાથે, કોઈ એજ્યુકેશનના ટોપિક સાથે, કોઈ મોટિવેશનના ટોપિક સાથે અથવા તો કંઈક તમને ઉપયોગી થાય એવા નવા ટોપિક સાથે ફરી પાછા મળશું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર. તો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને જો મજા આવી હોય ને કંઈક ફાયદો થાય એમ હોય તો 2-5 જણાને શેર પણ કરી દેજો. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી રજા લઈએ. ટાટા બાબા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે, વંદે માતરમ.